જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. સરસ મજાનો આ સુવિચાર છે. એને મારે એક પ્રખ્યાત કહેવત સાથે સમજાવવાનો પ્રયત્ન કરવો છે. ભવિષ્ય એટલે બીજું કંઈ જ નથી, પણ વર્તમાનમાં કરેલા કાર્યોનું પરિણામ છે. તમે જે કર્મ કરી રહ્યા છો મિત્રો, શાસ્ત્રો એવું કહે છે, સંતો એવું કહે છે, ગુરુજન એવું કહે છે કે એનું ફળ મળે ને મળે જ. કોઈનું તાત્કાલિક જલ્દી મળે છે, કોઈનું મોડું મળે છે, પણ મળે. તો વર્તમાનમાં જ્યારે તમે કાર્ય કરો ત્યારે ખૂબ વિચારીને કરજો, સત્કાર્ય કે દુષ્કાર્ય. સત્કાર્યના ફળ મીઠા હોય છે, સારા હોય છે, દુષ્કાર્યના ફળ ખરાબ હોય છે. એક જ કહેવત સાથે મારે કહેવું છે કે કરશો એવું પામશો અને વાવશો એવું લણશો. બાવળિયા વાવ્યા હોય ખેતરમાં તો બોરા ન મળે સાહેબ, કાંટા જ મળે. એમ ખરાબ કામના ખરાબ પરિણામ મળે ને તમે બહુ દુઃખી થાવ ને થાવ જ. આપણે જાણીએ છીએ કે ભગવાનને પણ કર્મે છોડ્યા નથી, તો તમે ને હું કોણ. એટલે કહેવતની અનુસાર સત્કર્મ બને એટલા કરવા.